કંપની વાળાએ સહી હોત કરી દીધી કે બરોબર આ નુકસાન મળવા પાછું ભૂલ થઈ ગઈ બેસી જાવ તો મજા આવશે ખુરશી નથી જોતી અહીં બેસી જાવ ના ખુરશી નથી જોતી બરાબર વિનેશભાઈ ક્યાં ગયા? વિનેશભાઈ ચાલુ કરીએ પાથરણા લેવા જોઈએ લગભગ પાથરણા લેવા જોઈએ. હા આવ્યો ગાટલા પાથરણા આજે પાથેણા જમીન આપણે કાયમ જમીન ઉપર બેસીએ. પાથેણાને શું કરે? આગળમાં કોંઢમાં હતા અમે જિજ્ઞેશભાઈ પાથેણા નથી જોતા. વ્યવસ્થા નથી કરતી બરાબર. અમે અત્યારે કોંઢમાં હતા અને કોંઢમાં અહીંયા ખેતરમાં વચ્ચોવચ તડકામાં પેલા બેઠા, પછી બધા ગયા હવે લીમડેવા જાય બરાબર છે. બાકી તૈયારી બધી તડકે ધૂળમાં બેસવાની તૈયારી છે. મૂળ વાત એ છે કે આપણે ત્યાં અને એમાંય ખાસ સાપકડા ગામ, આ તમારે હજી 2-3 કેટલી લાઈન આવી ટોટલ? આવનારા 3 વર્ષમાં સાપકડામાં ઓછામાં ઓછી 50 લાઈન, ઓલું જે સબસ્ટેશન બન્યું છે ને બરાબર છે, 3 વર્ષમાં ઓછામાં ઓછી 50 લાઈન નીકળવાની છે. એટલે સાપકડા વાળા માંડવીની ખેતી નથી કરવાની, કપાસની ખેતી નથી કરવાની, જીરુંનું ખેતી નથી કરવાની. સાપકડા વાળા થાંભલા અને તારની ખેતી કરવાની છે. ભાવ પૂરતા નથી આવતા ને બરાબર છે. 50 લાઈન જો આ સબસ્ટેશનમાં આવતી હોય તો સાપકડાની હાલત કેવી થવાની? 200 વીઘા 300 વીઘા કેટલામાં બનાવે સબસ્ટેશન? 200 એકરમાં. હા એટલે એ જ થયું. એટલે એટલા વીઘામાં જો અવડું મોટું સબસ્ટેશન બનતું હોય તો તમે કલ્પના કરો કે લાઈનો કેટલી આવવાની છે. અગાઉ પણ જ્યારે આ કચ્છ અને વાંઢિયાવાળી લડાઈ ચાલુ થઈ હતી ત્યારે અમે અલગ અલગ મોરબી જિલ્લાના ગામોમાં મિટિંગો કરી. ત્યારે સાપકડામાં મેં મારી રીતે પ્રયત્ન કર્યો હતો આગેવાનોને કહીને કે એકાદી મિટિંગ સાપકડામાં આપણે કરીએ, પણ ત્યારે અમારે સમયનો અભાવ હતો ને આયાથી એટલો ઉત્સાહ નહોતો આવ્યો એટલે ત્યારે મિટિંગ નથી કરી શક્યા. પણ વાસ્તવિકતા એ છે કે મોરબી જિલ્લામાં સૌથી વધારે જો કોઈ ભોગ બનવાનું હોય તો આ ગામ બનવાનું છે, સૌથી વધારે. કારણ કે આ બાજુ દ્વારકા જામનગરથી જે વીજળી પેદા થઈને આવશે, આ બાજુ કચ્છમાંથી જે વીજળી પેદા થઈને આવશે, બધી તમારે અહીં ભેગી થાય અને અહીંયાથી પછી અલગ અલગ આમ વિતરણ થાય ને એ લાઈનો નીકળશે. એટલે લાઈનો જે વીજળી લઈને આવે છે એ લાઈનો તમારા ખેતરોમાંથી આવીએ અને અહીંથી વિતરણ થાય. એટલે તમે સેન્ટર છો. હા એટલે જ મેં કહ્યું કે કપાસ, જીરું, મગફળી એકેય ખેતી નહીં, તમારે તાર અને થાંભલાની ખેતી કરવાના દિવસો છે આવનારા દિવસોમાં. તમારી ઉપર તમે ખેતરે ગયા એટલે માથે મોત લટકતું હોય, જીવતું મોત ગમે ત્યારે પડે. ખેતરે જાવું જ નથી, સરકાર રોટી પૂરી પાડે, ખેતરે જ નથી જાવું. બરાબર. એટલે આ પરિસ્થિતિનું આપણે નિર્માણ થવાનું છે
એટલે હું આખા સાપકડા ગામને વિનંતી કરું છું અને સાપકડા પછીના આસપાસના જેટલા ગામો આવે છે એ બધાની આ જ હાલત થવાની, કારણ કે આગળ એના ખેતરમાંથી લાઈનો આવશે અને આમ એના ખેતરમાં લાઈનો જવાની છે. એટલે આપણે બધાએ આમાં સામૂહિક રીતે આપણી તકલીફ શું છે ખબર? સૌથી પહેલાં કચ્છમાં લોડાઈ ગામમાં લડાઈ ચાલુ થઈ. આપણે બધા એમ વિચાર્યું કે લોડાઈવાળાનો પ્રશ્ન છે, આપણે શું છે? વાંઢિયામાં થયું તો આપણે એવું વિચાર્યું વાંઢિયાવાળાનો પ્રશ્ન છે, આપણે શું છે? ત્યાર પછી આમ જેતપરમાં ચાલુ થયું તો આપણે શું છે? આમ કોંઢમાં થયું, આપણે શું છે? એટલે સાપકડામાં થયું, આમ દ્વારકાના ગામડાઓમાં થયું. બીજા બધાય જેટલા ગામો છે એના ગામમાં જ્યારે આવે ત્યારે એ જાગૃત થાય. એટલે અમે પ્રયત્ન અત્યારે એ કરીએ છીએ કે આવતી 15 જૂને આખા ગુજરાતના ખેડૂતો ટ્રેક્ટરો લઈને બહાર નીકળે, સામૂહિક રીતે નીકળે અને આપણે સરકાર આગળ જઈને કહીએ. અત્યારે આપણે સરકારને કહીએ છીએ કે 15 જૂન સુધીમાં તમે આપણી સરકારને 3 વિકલ્પ આપીએ છીએ. પહેલો એ માર્કેટ ભાવના 4 ગણું વળતર આપો, જંત્રી ભાવ નહીં. માર્કેટ ભાવ છે એનું 4 ગણું વળતર તમે આપો. જો આ સરકારને વિકલ્પ ના હોય પસંદ, અને કાયદા મુજબ છે 2013નો જમીન સંપાદનનો કાયદો છે, એમાં માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપવાની જોગવાઈ છે. જો આ પસંદ ના હોય તો સરકારને આપણે કહીએ છીએ કે જેવી રીતે સાપકડામાં મોબાઈલ કંપનીએ કોકના ફરિયામાં મોબાઈલ ટાવર નાખ્યો છે કે નથી? એનું માસિક ભાડું આપતા હે. જો મોબાઈલ ટાવર વાળા ધંધો કરે છે અને અમે ખેડૂતને એ માસિક ભાડું આપે છે, તો એવી રીતે આ કંપની વાળા ધંધો કરે છે. અમારા ખેતરમાં થાંભલો નાખો અને માસિક ભાડું 50,000 રૂપિયા આપી દો, મહિને 50,000 રૂપિયા થાંભલાના આપો. બરાબર ને? કે ઓછા પડે છે? મહિને 50,000 રૂપિયા આપો. જો આ સરકારને મંજૂર ના હોય તો આપણે ત્રીજો વિકલ્પ સરકારને આપીએ. નથી અમારે 4 ગણું વળતર જોતું, નથી અમારે મહિનાના 50,000 રૂપિયા જોતા, એક કામ કરો, એક હારે સેટલમેન્ટ 2 કરોડ રૂપિયા એક થાંભલાને આપી દો. આ 3 માંથી સરકારને જે વિકલ્પ પસંદ આવે એની એસઓપી કરી દઈએ, એનો કાયદો બનાવી દઈએ, એટલે માથાકૂટ જ નહીં. બરાબર ને? આ માંગ સાથે આપણે આવતી 15 જૂને ગાંધીનગર જવાનું છે, ટ્રેક્ટર લઈને જવાનું છે. મોરબીથી ઓછામાં ઓછા 300-400 ટ્રેક્ટર આવશે. સાપકડાને આસપાસના ગામોમાંથી અમારી અપેક્ષા એવી છે કે 100 ટ્રેક્ટર તમે કરો. આ બાજુ રતનપરે મોટું ગામ છે, કોંઢવાડા એમ કહે છે કે 150 ટ્રેક્ટર અમે ભેગા કરવાના છીએ. એક દિવસ ગાંધીનગર જવાનું છે. અને આ લડાઈ આપણે જે કરી, અમે 6 મહિનાથી આ લડાઈ ચાલુ કરી છે. વાંઢિયાના સમયથી કલેક્ટરે અમે ગયા હતા ત્યારથી ચાલુ થઈ ગયું. ચેક કરી લ્યો ત્યાં સુધી હું આપતો. એનો ફાયદો એ થયો કે અગાઉ જે 2 લાખ, 2.5 લાખ, 3 લાખ, 5 લાખ, 7 લાખમાં થાંભલા ઊભા થતા હતા, એ થાંભલાનું વળતર અત્યારે 38 લાખ, 40 લાખ, 50,000 પહોંચ્યું છે. કંપનીવાળા 50 લાખે પહોંચ્યું છે. કંપનીવાળા સામેથી કહે છે. સાપકડામાં એક મોટામાં મોટી વાત મને જે જાણવા મળી છે જિગ્નેશભાઈ, એ છે કે કંપનીએ અગાઉ એસ્ટિમેટ આપી દીધો, ખેડૂતને એસ્ટિમેટ આપી દીધો કે તમને આટલા રૂપિયા મળવા પાત્ર છે. બરાબર છે? અને એ મામલતદારને સાઈન સિક્કા સાથે આપેલું ભાવ આ એનું પેમેન્ટ કરવાનું છે ખેડૂતોને. આ એનું એ ભાવપત્ર આપો તો. આ છે, આ એસ્ટિમેટ છે. કંપનીએ જ્યારે ખેડૂતના ખેતરમાં આવે જિગ્નેશભાઈ, ત્યારે સૌથી પહેલા કાયદા મુજબ ખેડૂતને અવગત કરાવવો પડે કે તમારા ખેતરમાંથી થાંભલો નીકળવાનો છે, એના અમે આટલા રૂપિયા આપવાના છીએ. આ કંપનીએ ખેડૂતને લેખિતમાં આપ્યું છે. એ મુજબ 32,79,223 રૂપિયા આ લેખિતમાં સરકારે કંપનીએ આપ્યું છે. બરાબર છે? હા હા, અલગ અલગ. આ ફાઉન્ડેશનની ખાલી કિંમત છે.
હવે આ જે કંપનીએ લેખિત આપ્યા પછી અત્યારે ખેડૂતો એની પાસે એ વળતર માગે છે તો એમ કહે છે કે એ અમારા કોઈક અધિકારીએ આવું ખોટું તમને વળતર લખી દીધું છે, ભૂલથી આપી દીધું છે, બરાબર છે. આ એક ખેડૂતમાં ભૂલ થાય આંકડામાં, આખા ગામમાં 10 ખેડૂતને બરાબર છે 10 ખેડૂતને આપ્યું તો 10માં ભૂલ કેવી રીતે થાય? મામલતદારનો સાઇન સિક્કો બરાબર છે. આ પ્રમાણે આપવામાં આ મામલતદારનો સહી સિક્કા વાળું છે. હા, એટલે એ બધાનું એક જ છે એમ. એક જ હું તો મૂળ વાત તો આ છે કે જે આ આપ્યું છે તો પછી આનો અમલ કેમ નથી કરાવતી સરકાર? સરકાર અહીંયા એમ કહે છે કે અમે કાયદા મુજબ કામ કરીએ છીએ, તો કાયદા મુજબ તો આ વળતર એને લખીને આપ્યું છે તે વળતર શું કામ નથી આપતા? નંબર 2, મને જે માહિતી મળી છે એ મુજબ એ 500-700 વીઘાનું જે આખે આખું એણે કોર્ડન કર્યું છે એમાં 3 સરકારી ખરાબા છે અને એ 3 સરકારી ખરાબા એને જો સરકાર પાસેથી લીધા છે કે નથી લીધા આજની તારીખમાં કોઈ નથી ખબર. એમનેમ કોર્ડન કરી લીધા છે. એટલે એ એક આ ગામના જે જાગૃત યુવાનો છે એમને વિનંતી કરું છું કે આરટીઆઈ નાખો, માહિતી માગો કે જે વચ્ચેના સરકારી ખરાબા છે એ સરકારી ખરાબા એને કેવી રીતે આપવામાં આવ્યા, કઈ શરતે આપવામાં આવ્યા, પર મીટરના કેટલા રૂપિયા લેખે સરકારી ખરાબા આપવામાં આવ્યા. એટલે આપણને ખબર પડે કે ભાઈ મીટરના 5 રૂપિયા દીધા છે તો આપણે બધા ખેડૂતો ગામમાં બીજા સરકારી ખરાબા છે એમાં અરજી કરીએ, અમે અદાણીએ 5 રૂપિયા દીધા છે તમે 10 રૂપિયા દઈએ, લાવો અમને. બીજું, આજથી 3 દિવસ પહેલા હું મહેશભાઈ રાજકોટિયા આવવાના હતા, આગલા દિવસે જાણ કરી તો અમે પહોંચીએ 5 વાગે, એની પહેલા એ લોકો લગભગ 3:30-4 વાગે કામ કરીને બંધ કરીને ભાગી ગયા. આજે ભાગી ગયા. ભાઈ હાચા હોવ તમે, હાચા હોવ, કાયદા મુજબ કામ કરતા હોવ તો બેહો ને સામે ચર્ચા કરો ને, ભાગી હું કામ જાઉં છું? એટલે મારે વધારે વાત નથી કરવી. આપણે જિગ્નેશભાઈ આપણી વચ્ચે છે, મહેશભાઈ રાજકોટિયા છે અને ગામના આગેવાનો અને આસપાસના ગામમાંથી પધારેલા આગેવાનો ખેડૂતો માટે આપણે કાયમી લડતા તમારા પાડોશી ક્યાં ગયા? રતનસિંહ ડોડિયા, રતનસિંહ ડોડિયા, હરપાલભાઈ, મહેન્દ્રસિંહ, જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે અવાજ કરજો, આવવાની તૈયારી છે. હું નહીં પહોંચી શકું તો બાજુમાં મોરબીમાં મહેશભાઈ રાજકોટિયા છે, આ બાજુ રતનસિંહ ડોડિયા છે, બરાબર છે. આ આખી કિસાન સંઘર્ષ સમિતિની ટીમ, કિસાન કોંગ્રેસની ટીમ, તમે જ્યારે અવાજ કરો ત્યારે તમારી હારે ઊભવા તૈયાર છીએ. પણ પહેલી શરત એ છે કે ગામમાં એકતા રાખવી જરૂરી છે. આજે 10 ખેડૂતનો વારો આવ્યો, આવનારા દિવસોમાં બીજી લાઈનમાં બીજા 20 ખેડૂતનો વારો આવશે, ત્રીજી લાઈનમાં બીજા 30. ગામમાં તમારા ગામમાં એક ખેતર બાકી રહેવાનું નથી, કાં તારમાં આવશે ને કાં થાંભલામાં આવશે, બાકી આવી જાહે બધાય, એ પાકું છે, બરાબર છે. એટલે સામૂહિક રીતે ગામ આખું સંગઠિત થઈ અને જ્યારે જ્યારે લડાઈ કરવાનું થાય ત્યારે ગામ સામૂહિક રીતે જેમાંથી ઢોલ વાગે અને નક્કી કરેલા ખેતરે ખેડૂતો પહોંચે, બરાબર છે. આ તૈયારી સાથે આપણે રહેવાનું છે. 15 જૂને આવો છો ને ગાંધીનગર? જેટલા મેક્સિમમ ટ્રેક્ટર થાય એટલા ટ્રેક્ટર અને બાકીના પોતાની રીતે વાહન લઈને સરકારી બસમાં, ટ્રેનમાં, ખાનગી બસોમાં જેવી રીતે પહોંચાય એવી રીતે સાણંદ પછીની જે પહેલી જ ચોકડી આવે રિંગ રોડ વાળી, એ શાંતિપુરા સર્કલે આપણે સવારે 10 વાગે 15 તારીખે ભેગું થવાનું છે. એટલે એ પ્રમાણે ટ્રેક્ટર લઈને નીકળજો. હું જિગ્નેશભાઈને વિનંતી કરું કે જિગ્નેશભાઈ વાત કરે. ભાઈ એની જરૂર નથી, ના ના હાલશે. પાલભાઈએ બહુ વિગતવાર વાત કરી, મારે કે લાંબુ ભાષણ કરવું નથી, પણ તમારો માહિલીઓ તો એવું કહે છે ને કે સરકાર ખૂબ ખોટું કરી રહી છે, એવું લાગે છે?
બધાના સૂરમાં સૂર મિલાવવા માટે નહીં, આ તમારો હાથ તમારા દિલ ઉપર મૂકીને કહો કે કંપની અને સરકાર બંને એકબીજાની મિલી ભગતથી ખેડૂતોનું નખોદ વાળવા બેઠા છે. એમાં કોઈને શંકા ખરી ભાઈ? જરાય ને. પાકી વાત છે ને? હવે ધારો કે કાલે તમારી માગણી પ્રમાણેનું વળતર મળ્યું અને ફરી આ ચોરનું બટન દબાવશો તો શું થશે? આ એ જ લોકો છે ને જેમણે હિન્દુ મુસ્લિમ કરાયું, ભાઈને ભાઈથી લડાયા, 400નો બાટલો 1000માં આપ્યો, પેટ્રોલ ડીઝલ મોંઘું કર્યું, હોસ્પિટલના બિલ મોંઘા કર્યા, રાશન કરિયાણું મોંઘું કર્યું, ખેતીના ઓજાર, જંતુનાશક દવા, ખાતર આ બધું મોંઘું કર્યું. પછી વીજળીના થાંભલા નાખવા આવ્યા. બરાબર વાત છે ને? વીજળીના થાંભલા નાખવાની પહેલા તો નખોદ વાળેલું જ તોય તમે બટન દબાવતા હતા કે નહીં? એટલે પહેલા સરકારે બરાબર પાકા પાયે કરી લીધું કે બરાબર મુસલમાનોની વિરુદ્ધમાં ઝેર ભરી દો લોકોમાં. સરકારે આવું કર્યું ને, અને તમને ટાઈટ કર્યા, અને પછી તમારા હિન્દુઓના જ બૂચ મારી દીધા. વાત સાચી ખોટી? તમારામાંથી જેટલા હિન્દુ ખેડૂત હોય હાથ ઊંચો કરો. બધા હિન્દુ જ છે. કરો બે હાથ ઊંચા કરો ને ખબર પડે મીડિયા વાળાને. છો ને બધા? હવે કોઈ જોવા આવે છે? આ રામનું નામ લેવા વાળા હવે કોઈ જોવા આવે છે? તમે બધા નથી રામના ભક્તો? તમે બધા રામના ભક્તો છો કે નહીં? તો તમારા તો બૂચ મારવા બેઠા છે. તો આ ચોરોને ઓળખવાના કે નહીં? આપણું ગુજરાત રાજ્ય ગુજરાતની જરૂરિયાત કરતા વધારે વીજળી પેદા કરે છે. આવું વિધાનસભાના મંચ ઉપર 10 વખત ગુજરાતની સરકારે કીધું. તો તમારા ખેડૂતોના ખેતરમાં તમારી મરજીની વિરુદ્ધ આ થાંભલા નાખવાનો કાર્યક્રમ કરવાની કોઈ જરૂર નથી. ધારો કે બીજા કોઈ રાજ્યમાં જરૂર હોય તો આ કંપનીઓ ત્યાં જાય અને કરે પ્રોજેક્ટ, આપણને વાંધો નથી. પણ ગુજરાતમાં એમને ખબર છે કે 150 સીટો છે, પોલીસ પ્રશાસન ઉપર અમારો કંટ્રોલ છે. જ્યારે કહીશું ત્યારે પોલીસ ધોકા લઈને પહોંચી જશે, અને ખેડૂતો ચૂંટણી આવે ને જય શ્રી રામ બોલીશું એટલે વોટ આપશે. એવી આ સરકારને પાકી ખબર છે, એટલે બીજા રાજ્યમાં જતા નથી અને આપણી પત્તર ઠોકવા આવ્યા છે. આટલી વાત ના સમજાય તો વાંક આપણો. 15 તારીખે આખા ગુજરાતમાં મેસેજ જાય, અને કાલે પરમ દિવસે અઠવાડિયા પછી, મહિના પછી, 6 મહિને, 12 મહિને જે ખેડૂતોના ખેતરમાં લાઈનો જવાની છે એમની દશા તમારા જેવી થવાની છે. એમને પણ બોચીએથી પોલીસ પકડશે, ઢસડશે, બેન દીકરીઓ માતાઓને દંડા મારશે. તો એના કરતાં એકવાર એવો જળબે સલાહ કરેલો ગાંધીનગરમાં લાવો કે ગાંધીનગરમાં બેઠેલા પેલા 8 ચોપડીવાળાને અને ભોપાભાઈને બેને ખબર પડી જાય કે આ વસ્તુનું નામ લેવા જેવું નથી. આવો મેસેજ આપણે આપવો પડશે. હું સાપકડાયોની પહેલાં પાલભાઈ, મહેશભાઈ ને બીજા બધા મિત્રો કોંઠ થઈને આવ્યા. કોંઠમાં જોયું જે 67 મીટરની ત્રિજ્યામાં પેલું સ્ટ્રક્ચર, પેલું ટાવર ઊભું કરવાનું છે, એના સિવાય તો 1.5 કિલોમીટર જમીનમાં દોરડા ખોસીને બેઠા છે. અહીંયા એવું જ છે. તો આપણો સવાલ શું પૂછવાનો કે અમારું ખેતર તારા બાપની જાગીર છે? હે, મારા ખેતરમાં તારે 1 ઇંચ પગ મૂકવો હોય તો 1 ઇંચ પગ મૂકવાની કિંમત કેટલી થશે એવું ખેડૂતને પૂછવું પડે. પોલીસ વાળાએ આપણા ખેડૂતના દીકરાઓ છે, એમણે વિડીયોના માધ્યમથી આ વિસ્તારના અને સમગ્ર ગુજરાતના પોલીસના ભાઈઓને પણ આ સભાવતી અપીલ કરું છું કે તમે પણ ખેત મજૂરના, ખેડૂતના, પશુપાલકના દીકરાઓ છો. વીજ લાઇનના મુદ્દે
બધું સરકાર કે કંપની કે એવું ના કરો. તમે જે ખેડૂતોની બોછી પકડી રહ્યા છો, બેન દીકરી માતાઓને મારી રહ્યા છો, ઘેર જઈને તમને ખાવાનું ભાવે છે? થોડીક શરમ લાજ બચી હોય તો સરકાર અને કંપનીના ઇશારે બે આ ધંધા બંધ કરો. પોલીસને પણ આપણે અપીલ કરીએ છીએ. પણ આજે આપ સૌ બપોરે 2 વાગે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો. આનાથી 10 ગણી તાકાત સાથે 15મી તારીખે ગાંધીનગર જવાનું છે. ગાંધીનગરમાં જઈને તાકાત બતાવીશું તો સરકાર ઉપર પ્રેશર આવશે, તો સરકાર કંપની ઉપર પ્રેશર કરશે કે ભાઈ હવે થાંભલા નાખવા હોય તો ખેડૂતની મરજી પ્રમાણેનું જ વળતર આપવું પડશે. હું મારી આંખ સામે જોઈને આવેલું છું. 1.5 કિલોમીટરની ત્રિજ્યા સુધી બિનજરૂરી રીતે કંપનીએ ત્યાં આગળ પગ પેસારો કરેલો છે. એ બિલકુલ ઇલીગલ કહેવાય, સંપૂર્ણ ગેરકાયદેસર કહેવાય. હકીકતમાં ખેડૂત આ કંપની અને કંપનીના માણસોની વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવેશ કરવા બદલ આપણે ફોજદારી ગુનો દાખલ કરાવી શકીએ. ફરિયાદ જ નથી લેતા સાહેબ. ફરિયાદ લેતા નથી તો ફરિયાદ ના લેતા શું કરવાનું? હર જોર जुलम की टक्कर पे संघर्ष हमारा नारा है. संघर्ष तो करવો પડે. ટોળું લઈને પોલીસ સ્ટેશન જવાનું કે આ કંપનીવાળાના થાંભલાની જગ્યા સિવાય 1 ઇંચમાં પગ મૂકવાનો અધિકાર નથી. અમારું ખેતર એના બાપની જાગીર હોય, બધા આળોટો છે, કરો એફઆઈઆર. પોલીસ સ્ટેશન ભોગવટ નથી દેતા તો ત્યાંથી એફઆઈઆર ના કરે ત્યાં સુધી ઊભા નહીં થવાનું. ખેડૂતને એ બાજુ નહોતા જવા દેતા. દિલ્હીમાં, પંજાબના, રાજસ્થાનના, યુપીના, હરિયાણાના ખેડૂતો 1 વર્ષ લડ્યા ને, મરવું નથી ને સ્વર્ગે જવું છે, બે નહીં થાય. હાય તો આપણે લડત કરવી હોય તો બપોરે 2 વાગે તડકામાં ભેગાઈ થવું પડે, પરસેવો પાડવો પડે, ગાંધીનગર જવું પડે, ટ્રેક્ટર રેલી કરવી પડે, પોલીસ સ્ટેશન પહોંચીને પલાટી વાળીને બેસી જાઓ. એ પ્રેશર તો આપણે કરવું પડશે. લાંબુ નથી કહેતો. આ અંગ્રેજોને સારા કેવડાવે ને, અંગ્રેજોથી વધારે નીચ લોકોને ચૂંટીને ગાંધીનગર મોકલ્યા છે. અંગ્રેજોને સારા કેવડાવે એવા છે. એટલે મહેરબાની કરીને મોટી તાકાતથી ગાંધીનગર બધા આવજો, ટ્રેક્ટર લઈને આવજો અને આપણી એકતાનો પરચમ લહેરાવજો. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. ફરી ક્યારે આના સિવાયનો કોઈ પણ પ્રશ્ન હોય તો હું તમારો સાપકડાનો ધારાસભ્ય છું એવું માનીને, તમારો ભય માનીને ગમે ત્યારે મને યાદ કરજો. મારી અનુકૂળતાએ તમારી વચ્ચે આવીને ઊભો રહીશ. સર્વ સમાજના લોકો માટે બોલીશ. તો ફરી એક જ વાત, 5 ટ્રેક્ટર લઈને આવતા હોય તો 10 કરજો અને 10 થતા હોય તો 20 કરજો. આપ સૌનું ખૂબ ખૂબ આભાર. બોલ ભાઈ. પોલીસ વાળાએ શું કીધું હતું? 2 દિવસ પહેલા 2 દિવસ પહેલા હું ગામમાં બપોર 2 વાગે દુકાન બેઠેલો. હું અને મારા મિત્ર 2 જ હતા. પોલીસની ગાડી 4-5 આવેલી, એમાં પીએસઆઈ ને બધા હતા. અને મને કે તમે લોકોને ભરમાવો પોલીસ વિરુદ્ધ, કે તારી ઉપર ફરિયાદ દાખલ કરો એમ, ઉશ્કેરા એમ. મેં કહ્યું મેં ક્યાં કર્યું? તો કે તારા મોબાઈલ લઈ. મારા આગળ મોબાઈલ લઈ લીધો કરાઈને અને મોબાઈલમાં જોયું, એવું કંઈ નીકળ્યું નહીં. પછી એરિયા જતા રહીએ. પછી મને કે તારી ઉંમર કેટલી? મેં મારા 20 વર્ષ ઉંમર હે. તો કે તાર જીવવાનું હજી બાકી? મેં કહ્યું હા. એવી ધમકી આપી એ કે હળવદમાં તું આવ લે કે. એ પોલીસ વાળાને જોઈ ઓળખો છો? હા જોઈ ઓળખો છો? નામ નથી ખબર. જોઈ ઓળખો છો ને? હા. આ પતી જાય પછી મનન પાલભાઈને બોલાવો, એના પોલીસ સ્ટેશનમાં એની વિરુદ્ધ ફરિયાદ કરાવડે. રેડી ને બધા? આ 15 તારીખનો પ્રસંગ પતી જાય પછી ફરી આખું ગામ રેડી થાવ. આપણા ગામના કોઈ પણ દીકરાને કે ખેડૂતને આવી ટણીની ભાષામાં વાત કરે તો ચલાવવાનું નથી. એક મિનિટ. આ ચોરના દીકરાઓ ચરસમાંથી, ગાંજામાંથી, દારૂમાંથી, ડ્રગ્સમાંથી કમાય અને પાવર આપણી ઉપર કરે. આ બિલકુલ ચલાવી લેવાનું નથી. તમે બિલકુલ મુજાશો નહીં. જોઈ ઓળખો છો ને? તમે નામજોગ ફરિયાદ કરો, તમે નામ શોધી કાઢો. રેડી ને બી બધા? તમને શું કહ્યું? મને ઉભા થઈને કહો. મારું તો અને એક જ મિનિટ.
5-6 મહિના પહેલા પેલો મારો વિડીયો જોયો છે પટ્ટા ઉતરી જવા વાળો, આ લાગના જ છે ને? થયો ને અનુભવ? થયો ને તમારા કોટ ગામના લોકોને, સાપકડાના લોકોને અનુભવ થયો ને? આપણે લસૂટું નહીં તો શું કરવું? બોલો. એમાં એવું હતું કે જ્યારે ગામ એકતા થાય ત્યારે આપણે બધા ગામના યુવાન તરીકે, આપણે જાગૃત યુવાન તરીકે આપણે બધાને મદદ કરી. આપણે હવે આમાં આવું કરીએ આવું કરીએ. તેથી મહેશભાઈ હતા આજે, અમે બધા અહીંયા હતા. તો જ્યારે પણ મેસેજ આવે ને એટલે હું કહેતો ભાઈ ગામને આપણે આવા ચોરે ભેગા થઈ જાવ, એકારે બધા થઈ જાજો, એટલે આવી રીતના આપણે જઈશું. તો શી ખબર ક્યાંથી એમને મારી જાણકારી લીધી કંઈ ખબર નથી. આખા ગામમાં મેસેજ લઈને ફરે ભાઈ મુકેશ રબારી કોણ છે અને આ મુકેશ રબારી ક્યાં મળશે. આખા ગામમાં 2-3 દી હતા. મતલબ હું એવી રીતના કીધું ને કે ભાઈ મને પકડો છૂટી, હું વાડી હોય અથવા ઘરે હોય, બાકી એવી રીતના મને કોઈ ઓલું નહીં કરે કે લઈ જવું હોય તો લઈ જવાનું છૂટી. તમને જેટલા દિવસ રાખો એટલા દિવસ હું જવું એવું નથી. તો એવું લાગ્યું ને તો જે મારા વાલે છે, દાખલા તરીકે મને કાકા થાય છે, કોઈ એવા મિત્ર છે, એ બધાને કહેવાયું કે ભાઈ તું મેસેજ નાખવાનું બંધ કર. જેવો હું મેસેજ નાખું, ખાલી આપણે ગોપાલભાઈ જે પોઈન્ટ આવ્યા ને તો તેથી હું મૂડી અમારા સમાજની મિટિંગમાં જતો હતો. તો અહીંયા જતો હતો ને તો જાજા પોલીસવાળા જોયું ભાઈ હાપકડાથી જે આવો ને તમે જોઈને આવજો, અહીંયા એક ન આવતા ને કાંઈ રોકશે જાજી પોલીસે. તો એ નાખું ને તો 5 મિનિટની અંદર મને ગામમાંથી કેવી રીતના ફોન આવે, ભાઈ પીએસઆઈને ફોન આવે કે એને કહી દો ને કે 2 હાથ દેશે મુકાને અમે લઈ જશું આવી રીતના. અને 5 મિનિટની અંદર જે પણ મેસેજ નાખું 5 મિનિટની અંદર મને ફોન આવે. એમના તરફથી નહીં પણ મારા જે વાલેશ્રી ને એના તરફથી મને દબાવવામાં આવે. ઘરે મારા પાપાના હોત ફોન કરીને કહી દે ભાઈ તમારો છોકરો હજી નથી માનતો, હવે આને બિહાર દો. આ લોકોની મૂળ દાદાગીરી બહુ વધી ગઈ છે. આ દાદાગીરી તમે તોડો. આપણે ગુજરાતના લોકો, ગુજરાતીઓ, ભારતવાસીઓ પોલીસ અને ભાજપની સેનાના કે નોકર નથી, ગુલામ નથી. આજે દમદાટી આપે છે ને ચૂંટણીઓમાં, ચૂંટણી પતી જાય પછી ફોર્મો પાછા ખેંચાવે, વીજળીના થાંભલા નાખે આપણી મરજીની વિરુદ્ધ. આ ભાઈને કે તું બોલતો નહીં ફલાણા ગામ. આ જે દાદાગીરી છે એ ખતમ કરવી પડશે કે નહીં? આપણા બાપ દાદા અંગ્રેજો સામે લડ્યા, આ કાળા ચોરો સામે નહીં લડીએ? અને બીજું સાહેબ અહીંયાથી કોઈને વાડીઓમાં જવા નથી દેતા કોઈ ખેડૂતને. હવે 5 દિવસથી ખેડૂત જતા નતા. અત્યારે પાણી છોડે ખેડૂત અત્યારે સંભાળ લેવા જોઈએ ને તો 500 મીટર સુધી બધાનો કેબલ લઈ ગયા ચોર. હવે કોઈ ખેડૂત કોઈ અહીંયા જોવા જઈ નતા શકતા. એનો કોણ જવાબ દે? મોટર દેડકાના કેબલ આવે ને 500 મીટર કેનાલ ઉપરથી, મતલબ એ કેબલ તો લાંબો થાય, કેનાલ દેડકા સુધી કેબલ પહોંચે નહીં, એ 500 મીટરની રેન્જ સુધી બધો જ કેબલ લઈ ગયા. કારણ કે એ આ પઠવાડિયું ત્યાં કોઈ જવાનું નથી રસ્તા. આસપાસના 5-10 ખેતરમાં નથી જવા દીધા. ખેતરે જવું હોય તો લાયસન્સ, વાહનના કાગળિયા, હાથ બારામાં નામ, આ બધું જ હોવું જોઈએ. એમાં એક જણો જ જઈ શકે પોતાની વાડીએ. આજે ખબર હતી કે પાલભાઈ ગોવા જગદીશભાઈ આવવાના એટલે આજે ચોકી ઉપાડી ને આગળ રસ્તો, મેઇન રસ્તો એ ચોકે મૂકી દીધો. ચોકે મેઇન રસ્તા ઉપર બીજો એક પ્રશ્ન, આ જે અમને બિલ બનાવી દીધા છે જે પાવર ગ્રીડના કંપની માણસોએ, તેના વિરુદ્ધ અમે 2 થી 3 દિવસમાં અમારું જો પેમેન્ટ નહીં થાય તો અમે કાયદેસર એમની ઉપર FIR કરવાની થાય છે, બરોબર? જો પીઆઈ અમારી FIR નહીં લે તો અમે અનશન ઉપર તમારે તો વાડીએ જઈ તો મને કે હું લેવા આવ્યા. મેં કીધું મને લખાણ દો. ફાઉન્ડેશન ભર્યું ત્યાંથી મને લખાણ નથી દીધું, મને વળતર કોઈ નથી દીધું. તો મને પોલીસ 4 આવ્યા, ઓલા મુકેશભાઈ હતા ને આવ્યા તો કે હું લેવા આવ્યા. મેં કીધું મને લખાણ કરી દો. લખવાનું નથી ને દેવાનું નથી, તાર જવું હોય તો દિલ્હી સુધી જઈએ. મુકેશભાઈ અધિકારી, પાવર ગ્રીડના અધિકારી. કામ તો કરવાનું છે, ચાલુ રાખવાનું છે. તારે તમારે જ્યાં જવું હોય ને ત્યાં સુધી પહોંચી જવું. તો મેં કીધું મને આરોપી કરીને મને લઈ એસપી અને કલેક્ટર બંને જોડે વાત કરું છું. આજ અને હું આ તો ફાઉન્ડેશન ભર્યું ને કાલે દેરાણી છે, 2 સાસુમાં 2 દેરાણી ભાઈ અહીંયા પહોંચીને કે છોકરા 2 ભાઈ એમના સસરા ઓફ થઈ ગયા, 2 ભાઈ ઓફ થઈ ગયા. વિધવા બેન, હવે આવા વિધવા બેન ઉપર આર્મી મેન હતા, ગુજરાતનો કોઈ પોલીસ કર્મી એ ટણી કરે, આર્મી મેન અને આર્મીના જવાનના વિધવા વિચાર કરો, એની ઉપર કોઈ સરકારી કર્મચારી ટણી કરે, કેટલો કાયર કહેવાય. મને વારી 4 દાન કીધું તમારે જ્યાં જાવું ત્યાં પહોંચી જજો. મને કોઈ બીક નથી. બસ એમનો દીકરો આર્મીમાં જ. છોકરો અત્યારે આર્મી. એક સવાલ મારે કાલ પાલભાઈ જોડે વાત થઈ હતી.
આખા ગુજરાતમાં તમે એક પણ આઈએસ ને, એક પણ આઈપીએસ ને કે ભાજપના એક પણ મંત્રીને કોઈ ઉદ્યોગપતિની સામે પાવર કરતા જોયો છે? નહીં. કોઈ ઉદ્યોગપતિ, કોઈ પૂંજીપતિ, કોઈ ધંધા શેઠ, કોઈ કોર્પોરેટ કંપનીનો માલિક એને જેલમાં ખુશી ગાલ્યો હોય એવો એકે દાખલો જોયો છે? આમનો બધો પાવર એ સામાન્ય જનતા અને ખેડૂતોની ઉપર જ નીકળે છે. આમની બધી ચરબી એ ગરીબ લોકો, પશુપાલકો, દાળિયાઓ, ખેડૂતો, યુવાનો, લડનારા માણસો બધી તાકાત ત્યાં જ વાપરે છે. પૂંજીપતિ, ઉદ્યોગપતિઓના દલાલ છે, ત્યાં બોલી શકાતું નથી. આ વિધવા બેન ઉપર પાવર કરે છે. તાકાત હોય તો અદાણીનો કોઈ માણસ આવે નહીં, અમે ટણી કરતો ખબર પડે, ત્યાં બકરી ડબ્બામાં આવી જાય છે અને બધી ટણી આપણી લાગે સામે કરે છે. એટલે આપણે બધા માણસોએ પણ આ લોકોને બરાબર ઓળખવાની જરૂર છે. નીચે અવાજે વાત કરવાની, આખું પોણા 5 વર્ષ, નીચે અવાજે વાત કરવાની, એનો માણસ કહી દે. પોણા 5 વર્ષ આપણે શું કહીએ? આપણે લડીએ છીએ અને ચૂંટણી આવે એટલે લૂછો મારીએ છીએ. તો હવે આ લોકોની દવા કરવાનો ટાઈમ આવ્યો કે નહીં? હવે તો દવા કરો. ચલો તો રજા લઈએ, આગળ જવું છે. એક નારો લગાવીએ, 1 જ ધૂન. તમારે કહેવાનું 15 જૂન. 1 જ ધૂન, 1 જ ધૂન, 1 જ ધૂન. આવાજ દો. કહેવાનું 2 હાથ ઊંચા કરીને કે હમ એક હૈ. आवाज दो, आवाज दो. जय जवान, जय किसान, जय जवान, जय किसान. किसान एकता जिंदाबाद. એ હાપકડા વાળાને તો ધ્યાન એ જ રાખવાનું હોય કે 400 વીઘા ફરતા જેટલા થાંભલા મૂક્યા ને, જે અત્યારે એક થાંભલો ઊભો કરીને મૂકશે ને ત્યાં બધી જગ્યાએ લાઈનો નીકળવાની, એટલે તમારે ગણી લેવાની કેટલી તમારે સહન કરવાનું બાકી. ગામમાંથી ભાઈ, આ ભાઈ તમે અને બેન, તમને બંનેને જે ધમકીઓ આપી એની આજે જ તમે પોલીસ ફરિયાદ કરી. એની બીજી એટલે ભાઈ 2 મિનિટ, આજે જ પોલીસ ફરિયાદ કરી. જે પણ ઘટના બની એની ઓસીમાં સિક્કો લઈને મને ફોટો પાડીને મોકલી આપો. બીજું અમારે લેશે નહીં તો તમારી અરજી આપી દો, ઝેરોક્સનો સિક્કો લઈ લો. ઉતાવળમાં રજા એટલા માટે લઈએ છીએ કે છેક ધુળસિયા, કાલાવડ ને જામનગરની વચ્ચે છે કે ત્યાં પહોંચવાનું છે 5 વાગે, અને વચ્ચે હજી જેતપરમાં બધા રાહ જોઈ છે. બરાબર છે, એટલે મોડું બહુ મોડા છીએ. એટલે વધારે વાત ના કરતા, પણ જ્યારે જરૂર પડે ત્યારે કહેજો, અમે આવી જાઓ. ચલો ચલો.